सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ। ગઈકાલે જોયું તું કે આ ગૂઢ તત્વ છે એના વિશે હવે નચિકેતાએ સવાલ પૂછ્યો. આગળ મેં કહ્યું તું કે આના કનેક્શનમાં જોવાનો છે આગળનો પેલો 20મો મંત્ર, જે તમને કદાચ ભૂલાઈ ગયો હોય તો હું કહી દઉં કે એણે એમ પૂછેલું કે જે સંશય છે, એટલે કે સામાન્ય જનતામાં, સામાન્ય લોકોમાં સંશય છે કે આ શરીરનું મૃત્યુ થાય પછી આત્માનું શું થાય છે. એ રહે છે અસ્તિત્વ કે ચ ના અયમ અસ્તિ ઇતિ ચ એકે. એકે એટલે કેટલાક. કેટલાક લોકો કહે છે કે જે હોય છે, કેટલાક કહે છે જતો રહે છે. તો શું થાય છે એ એનો પ્રશ્ન હતો ત્રીજા વરદાન રૂપે. અને એ ના કહેવા માટે આ યમધર્મ રાજાએ બહુ પ્રયત્ન કર્યા. એણે કહ્યું કે નાના આ તો દેવોને પણ નથી સમજાય એવું, અને એવું બધું જે કંઈ કહ્યું ગૂઢ છે એટલે તું પણ ના પૂછ. અને ત્યારે એણે એમ કહ્યું કે ના ના, આ જો તમે એમ કહેતા હોય કે જો આ દેવોને પણ ના સમજાય એવું છે તો મારે સમજવું જ છે, કારણ કે તમારા જેવા સમજાવનાર અધિકારી આચાર્ય ક્યાંથી મળે? તો મને તો આપ મળ્યા છો અને આપે મને વરદાન આપ્યું છે, એટલે આપે હું વરદાન માંગુ એ પૂરું કર્યા વગર છૂટકો નથી. નહીં તો તમે ઋણી બની જાઓ મારા, એ તો તમારે બનવું નથી. અને એટલે હવે આ એકદમ ફિક્સ પરિસ્થિતિ છે કે યમરાજા નચિકેતાના ઋણી છે. ઋણમાંથી એમણે મુક્ત થવું જ હોય. અને નચિકેતાએ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન અત્યંત અગત્યનો છે. એ જ આ અધ્યાત્મ વિદ્યાનું રહસ્ય છે. અને એટલે નચિકેતા કહે છે કે ના ના, મારે તો એ જ જોઈએ. અને ત્યારે યમરાજાએ નચિકેતાને બહુ પ્રલોભનો આપ્યા, પણ એ ડગ્યો નહીં. એટલે કે એને આ જે બ્રહ્મ વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યાનું અગત્ય એવું સમજાયેલું છે, એના બુદ્ધિમાં એટલું સ્પષ્ટ છે કે એણે આલોક પરલોકના બધા જ પ્રલોભનો છે એને ઠોકર મારી, અને પોતાનું જે વિવેક અને વૈરાગ્યની જે ઉત્તમતા છે, ઉત્તમ કક્ષા છે, એ પુરવાર કરી. અને પુરવાર કરી ત્યારે ગુરુએ પણ માનવું પડ્યું કે હા, તારા જેવો શિષ્ય અમને વારંવાર મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એક બીજી વાત, એણે એમ કહ્યું કે મેં પણ બહુ પરસેવો વહાવ્યો, મેં પણ બહુ જ પ્રયત્ન કરી, અને બહુ જ પ્રયત્ન કરી, અને જ્યારે મારું અંતઃકરણ શુદ્ધ થયું અને મારે કોઈક કામના કરવાની મને તક મળી, ત્યારે મેં શું કામના કરી? મેં તો આ દેવનું પદ ની કામના કરી. તારા જેટલી
પરિપક્વ બુદ્ધિ મારી તે એટલો મોટો હું હતો તો પણ નહોતી. અને તારી તો કેટલી કેવી પરિપક્વ બુદ્ધિ છે કે તે જે ખરેખર જાણી અને એ જાણવાથી જ મુક્તિ મળે, બીજો કોઈ રસ્તો નથી મુક્તિનો, એવી જે વાત છે એ તે પૂછી અને એના માટેનો તું અધિકારી પણ છે. એમ પ્રશંસા કરી અને કરતા જ રહ્યા એટલે નચિકેતાની ધીરજ ખૂટી અને નચિકેતા કે છે કે હવે હે ભગવાન, તમે મારા પર પ્રસન્ન થયા જ છો, આટલામાંથી મારી પ્રશંસા કરો છો, તો હવે શું છે? હે ભગવાન, હે ભગવાન, તમે મને કહો એટલે જે મેં માંગ્યું છે તે તમે મને આપો. એમ કહી અને નચિકેતા અરે ભગવાન, કંઈક નેટવર્કનો પ્રોબ્લેમ હતો. એટલે હવે નચિકેતા આ જે પ્રશ્ન છે એ પ્રશ્નને આગળ ધપાવવા માટે એણે આ પ્રયત્ન કર્યો. એ કહે છે કે આ નચિકેતા પુનઃ આહ, શું બોલ્યો? અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત. આ ધર્મ અન્ય અત્ર, અત્ર એટલે આ વિષયમાં, કયા વિષયમાં? આ આત્મતત્વના વિષયમાં. એ એમ જાણ્યું છે કે એ ધર્મથી અન્ય છે, અધર્મથી પણ અન્ય છે. તો ધર્મ એટલે શું? તો ધર્મ એટલે વિહિત કર્મ જે કયા છે શાસ્ત્રમાં તે ધર્મ. એ ધર્મ એનાથી આ જુદું છે. હવે આ વિહિત કર્મ જ્યારે કયા, ત્યારે આપણી લાઈટ થઈ જ જવી જોઈએ કે કર્મ હોય
એટલે કર્મનો કરનાર હોય, કરતા હોય તો કર્તાને કોઈક સાધનની જરૂર પડે, એટલે કરતા હોય, કર્મ હોય, પછી સાધન હોય, જગ્યા હોય, શેમાંથી કરે છે, શેમાં મૂકે છે, કયું સ્થાન છે, આ બધા જેને કારક કહેવાય, અથવા જેને તમારા જો યાદ હોય તો વિભક્તિ કહેવાય. પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, ત્રીજી વિભક્તિ, ચોથી વિભક્તિ, પાંચમી વિભક્તિ, સાતમી વિભક્તિ. આ જે બધા જે કારકો છે એ બધા જ હોય. દાખલા તરીકે આપણે પૂજા કરવા બેઠા, તો એ પૂજા કરનાર હું, પૂજા જેની હું કરું છું એ ભગવાન મારાથી જુદા. ત્યાર પછી એ પૂજા માટે વપરાતા દ્રવ્ય, સાધનો વગેરે, એ પૂજા એ હું કયા મંત્રથી કરું છું, એ કઈ જગ્યાએ બેસીને કરું છું, તે આ બધાનું જ એક મહત્વ છે. આ બધું જ હોય એટલે કર્તા જે છે એ કર્તા એ જો ઊભો થાય, હું કરનાર, તો એની પાછળ આખું જેમ રાજાનો રસાલો હોય એમ આ બધી જ વિભક્તિઓ એની પાછળ જોડાઈ જાય. કોઈ પણ કર્મ કરવું હોય એટલે આ બધાની કંઈક ને કંઈકની જરૂર પડે. અને એટલે જ્યારે કર્તા હોય, કર્મનો કર્તા છે, તો આ જે આત્મા જેની વાત કરીએ છીએ એ એના જ હોઈ શકે, કારણ કે આત્મા તો અકર્તા છે. આત્મા કોણ છે? આત્મા તો અકર્તા છે, અને અકર્તા છે એટલે એણે કહ્યું કે ધર્મથી આ આત્મા અન્ય છે. કારણ કે અન્ય ધર્મ એ કરતા ઉપર આધાર રાખે, અને આત્માના વિષયમાં તો કર્તૃત્વ છે જ નહીં. એટલે એ ધર્મ જેને કહેવાય ધર્મ વિહિત કર્મ, એ કર્મથી જુદો છે. વાત સાચી છે. એવી જ રીતે અધર્મ, અધર્મ એટલે અવિહિત કર્મ. વેદમાં જે કરવાની ના કહી છે તે કર્મ. બરાબર છે. વેદમાં કહ્યું છે કે અસત્ય નહીં બોલવું. બરાબર, અસત્યમ ન વધેત, કલંજમ ન ભક્ષયેત, એવું જે કહ્યું છે, તો એ જે કહ્યું છે એનું પાલન કરનાર જે કરતા છે એ અમુક કર્મ નથી કરતો, તો ના કરનારનો પણ કરતા તો છે ને, ના કરનારનો પણ તો કરતા તો છે. એટલે કે નથી કરતો એ પણ છે. અને આ આત્મા જે છે એમાં તો કઈ નિષેધ છે જ નહીં, કારણ કે કઈ કરતો જ નથી. બીજી વાત, એની સાથે સાથે આપણે કહીએ કે અધર્મ, તો આ જે અધર્મ છે એ અધર્મ એ તો કેવો છે? તો એ કે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધાનું જે આપણને કંઈક કરવામાં કે નહીં ના કરવામાં ઘસેડી જાય છે. બરાબર, જે ઘસેડી જાય છે આપણને, એટલે કે આપણે એ તરફ ખેંચાઈ જઈએ છીએ. તો એ કામ, ક્રોધ, લોભ, મોહ જે કંઈક કર્મ કરાવે આપણી પાસે, એ અધર્મ જ હોય. બરાબર છે. કામ, ક્રોધ, લોભ, મોહ જે આપણી પાસે કરાવે એ અધર્મ જ હોય. અને એ અધર્મ પણ આ આત્મામાં તો છે નહીં, કારણ કે એ તો શુદ્ધ નિર્વિકાર છે. શુદ્ધ છે, એ નિર્વિકાર છે, એનામાં રાગદ્વેષ નથી, એટલે એ અધર્મથી પણ જુદો છે. એટલે જે ધર્મથી જુદો છે, જે અધર્મથી પણ જુદો છે. તો હવે આ તો સમજાઈ ગયું કે આ ધર્મ હોય કે અધર્મ હોય, એ કોઈક ક્રિયા હોય, કોઈક ક્રિયા હોય એ ક્રિયાનો કરનાર હોય, અને કરનાર હોય એ કર્તા છે, અને આત્મા તો અકર્તા છે. એટલે નચિકેતા કહે છે કે આટલું તો મને સમજાયું છે કે ધર્મ અને અધર્મ જેના માટે
કોઈ મહત્વ રાખતા નથી. જેના સંદર્ભમાં ધર્મ અને અધર્મ એ બે શબ્દો એ નિરર્થક બની જાય છે, એવો જે આત્મા છે એ આત્મા વિશે ગઈકાલે આપણે જોયું હતું કે તદ્વદ, બરાબર, એ તમે મને કહો. હવે એનાથી આગળ જોઈએ તો અન્યત્ર અસ્માત, અસ્માત એટલે આત્મના, આત્માથી, બરાબર. અન્યત્ર ધર્માત કૃત અકૃતાત, જે કૃત છે અને અકૃત છે એનાથી પણ એ અન્ય છે. હવે આ કૃત શું છે? જે થઈ ગયું છે તે કૃત, બરાબર, જે થઈ ગયું છે તે કૃત. એનો અર્થ કે આ જગતની સૃષ્ટિની રચના થઈ ગઈ છે. તો સૃષ્ટિની રચના જે થઈ ગઈ છે એને કાર્ય કહેવાય, અને એ રચના કરનાર જે છે એને કારણ કહેવાય. તો કાર્ય અને કારણ, કૃત એટલે કારણ, કૃત એટલે કાર્ય, કાર્ય અને કારણ. જેવી રીતે બીજ અને અંકુર, અંકુર એ કાર્ય છે અને બીજ એનું કારણ છે. પણ મોટું વૃક્ષ થયું તો પેલું નાનું જે અંકુર છે એ કારણ છે અને એમાંથી બનેલું જે મોટું વૃક્ષ છે એ કાર્ય છે. હવે એ વૃક્ષને ફળ આવ્યું તો ફળ એ કાર્ય છે અને વૃક્ષ એ કારણ છે. એટલે કાર્ય અને કારણ એ બે જે ઉપાધિ છે એ તો બદલાતી રહે છે. એટલે આ તો ચક્રાત્મક છે, આ ગોળ ગોળ ફરે. એનો શરૂઆત અને એનો અંત એ કંઈ કહેવાય નહીં. પણ જે બીજ છે એ એટલે કે ઈશ્વર જેને કહીએ આપણે, એ સગુણ ઈશ્વર જેણે આ સૃષ્ટિની રચના કરી, એટલે જેને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશના નામથી ઓળખીએ છીએ. એ બ્રહ્મા વિષ્ણુ મહેશનું ઉપાધિ હોય અથવા એ કારણ છે અને કાર્ય જગત છે. હવે જગત રૂપ, જગત પણ પરમાત્મા નથી અને જગત રૂપે જે જગતના કારણ રૂપે જે ઈશ્વર છે એ પણ પરમાત્મા નથી. એ બંને ઉપાધિ છે, બરાબર. એટલે ઈશ્વરને પણ આપણે બ્રહ્મ કહેવો હોય તો એને સગુણ બ્રહ્મ કહેવો પડે, એને કારણ બ્રહ્મ કહેવું પડે, બરાબર. તો કારણ જે છે અને કાર્ય જગત છે એ બંનેનું જે અધિષ્ઠાન છે એ ઈશ્વર છે. એ ઈશ્વરને પણ એની ઉપાધિથી કર્મ કરવાનું જે સત્તા અને સ્ફૂર્તિ આપે છે એ ઈશ્વર એ પણ ઉપાધિ છે અને આ પરબ્રહ્મ જે શુદ્ધ ચૈતન્ય છે એનું કારણ છે. એ જ પ્રમાણે આ જગત, આપણે શાસ્ત્ર કહે છે કે આ જગત મેં ઉત્પન્ન કર્યું અને પછી તદેવાનું પ્રાવિશત, હું એમાં પ્રવેશી ગયો. એનો અર્થ કે જગત પણ બ્રહ્મરૂપ છે, પણ એ નામ અને આકાર એ બ્રહ્મ છે. ત્યાં નામ આકારને જોઈ શકીએ છીએ આપણે, એ સગુણ છે અને સગુણ બ્રહ્મનું જે કારણ છે, સગુણ બ્રહ્મ જેના ઉપર અધિષ્ઠાન છે, નામ અને રૂપ એ હંમેશા ત્યારે જ એની સમજ ઉત્પન્ન થાય જ્યારે એ અસ્થિ ભાતિ પ્રિય હોય, સચ્ચિદાનંદ હોય ત્યારે જ નામરૂપ એ યોગ્ય સમજવા યોગ્ય બને. એનો અર્થ થયો કે આ જે સગુણ બ્રહ્મ છે અને આ નામ રૂપાત્મક જગત છે એ બંનેનું અધિષ્ઠાન કોણ છે? શુદ્ધ ચૈતન્ય.
એટલા માટે શાસ્ત્રએ આપણે તો ઘણા વર્ષોથી સાંભળ્યું છે, એટલે તમને હું જો એ વાક્ય બોલું તો સમજાઈ જશે કે કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ, બરાબર, જે કાર્ય પણ નથી અને કારણ પણ નથી, પણ કાર્ય પણ જેના વગર ના થઈ શકે અને કારણનું અસ્તિત્વ પણ જેના વગર ના હોઈ શકે, એ બ્રહ્મ, એ શુદ્ધ ચૈતન્ય, એ બ્રહ્મ, એ કે જે કારણ પણ નથી અને કાર્ય પણ નથી. હવે એ જો કાર્ય અને કારણ નથી, તો એને કહે છે કે એનાથી વિલક્ષણ જે છે એ આ આત્મ ચૈતન્ય છે. અન્યત્ર અસ્માત. હવે એ આપણને જણાતો નથી. જેમ પેલા પડદા ઉપરનું ચિત્ર, પડદા ઉપર જે પિક્ચર આપણે જોઈએ છીએ તે થિયેટરના સ્ક્રીન ઉપર, એ થિયેટરના સ્ક્રીન ઉપર એક્ટર, એક્ટ્રેસીસ અને જે બેકગ્રાઉન્ડ છે એ બધું જ દરેક કલરફુલ દેખાય, બધું જ પોતપોતાના કલરફુલ દેખાય છે કે નહીં? એક્ટ્રેસે સુંદર કપડાં પહેર્યા છે, એક્ટરે સુંદર સૂટ પહેરેલો છે, પાછળ લીલા વૃક્ષ છે અથવા લોન છે, અથવા કોઈક સરસ કોઈક નદીનો પ્રવાહ છે. આ બધાનું પોતપોતાનો રંગ છે, પણ એ બધાનો પોતપોતાનો રંગ શેના ઉપર છે? પડદા ઉપર. પડદો કેવો છે? સફેદ છે. પડદો સફેદ છે, પડદામાં કોઈ કલર નથી, પણ જે ચિત્રો આપણને દેખાય છે પડદા ઉપર એ રંગીન છે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ તો પેલો એક્ટર અને એક્ટ્રેસીસ જુદા જુદા પિક્ચરમાં જુદા જુદા રોલમાં આપણે જોઈએ છીએ. કોઈકમાં એ ચોર હોય, કોઈકમાં પોલીસ હોય, કોઈકમાં પોલીસ ઇન્સ્પેક્ટર હોય, કોઈકમાં રાજા હોય, કોઈકમાં ભિખારી હોય. પણ એ એક્ટર કોણ છે? એ એક વ્યક્તિ છે, જેને આપણે જાણીએ છીએ એ દેવાનંદ હોય કે અમિતાભ બચ્ચન હોય. હેલો. એ જુદા જુદા જે રોલ ભજવે છે, એ જુદા જુદા રોલ એ ઉપાધિ છે, પણ એ દરેકે દરેક ઉપાધિનું જે અધિષ્ઠાન છે, જે મૂળ છે, એ કોણ છે? એ તો એક જ વ્યક્તિ છે. અને આપણા પોતાના સંદર્ભમાં આ તમે કોઈકની મમ્મી હો, કોઈકની બેન હોય, કોઈકની પત્ની હોય, કોઈકની માતા હો, કોઈકના પાડોશી હો, કોઈકના ભક્ત હો, કોઈ પણ હોય, પણ તમે તો એક જ રહો છો. એ જ પ્રમાણે આ કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ, અથવા એને બીજા શબ્દોમાં કહીએ તો એ નિરુપાધિક બ્રહ્મ છે. બરાબર. સોપાધિક અને નિરુપાધિક એમ બે શબ્દો આપણે જાણીએ છીએ. સગુણ અને નિર્ગુણ એ બે શબ્દો આપણે જાણીએ છીએ. એ જ પ્રમાણે આ સગુણ બ્રહ્મ એ ઉપાધિ છે, અને એ ઉપાધિ ધારણ કરી અને એમણે આ જગતની રચના કરી, જેને આપણે અમુક અમુક નામથી અને અમુક આકૃતિથી ઓળખીએ છીએ. ચતુર્ભુજ વિષ્ણુ અને પેલા સાપ વાળા જે છે શિવ, એવું બધું જે ઓળખીએ છીએ, એ જે નામ અને આકાર જે છે એની પાછળનું જે અધિષ્ઠાન છે એ જ ચૈતન્ય છે. એટલે અહીંયા હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ નચિકેતાને લગભગ બધી જ ખબર છે. નચિકેતા જે વાત કરે છે એના પરથી એમ લાગે છે કે એને આ જે શાસ્ત્ર છે એ શાસ્ત્રના જે બ્રહ્મને જાણવાની પદ્ધતિઓ છે, પ્રક્રિયાઓ છે, એ બધાની એને ખબર છે. માત્ર અહમ બ્રહ્મ કદાચ નહીં ખબર હોય. બરાબર. એ જાણવા આવ્યો છે, અને એટલે અહીંયા કહ્યું કે અન્યત્ર અસ્માત કૃત અકૃતાત.
કૃતાર્થ અકૃતાર્થ, જે બની ગયેલું છે અને જેના કારણે બન્યું છે, એ બંનેથી જે જુદું છે તે. અને આ જે સૃષ્ટિની રચના થઈ, એ સૃષ્ટિની રચના કંઈક કરોડો વર્ષ પહેલા શાસ્ત્ર કહે છે કે થયેલી. પરમાત્માને એમ થયું કે એકોહમ બહુ શ્યામ, અને એ વિષ્ણુ ભગવાનના પુરાણ કથાના આધારે જોઈએ તો વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને બ્રહ્માજીને ભગવાને કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો. અને પછી ઘણું બધું વચ્ચે વચ્ચે છે, અને અંતે ભગવાને કહ્યું કે ભાઈ કેવી રચના કરું? તો એને કહ્યું કે તપ કરો તમે. બરાબર, એટલે કે વિચાર કરો. શેનો વિચાર કરો? પૂર્વમાં પણ સૃષ્ટિ હતી જ, એટલે કે મન એકાગ્ર કરી અને પૂર્વમાં સૃષ્ટિ જે થયેલી એનું તમે અવલોકન કરો, અને એ જ પ્રમાણેની આ સૃષ્ટિ બીજી તમે હવે નવી રચો. એમ જ્યારે બ્રહ્માજીને કહ્યું, ત્યારે એમ ખબર પડે છે આપણને કે આ સૃષ્ટિની ક્યારેક રચના થયેલી અને ક્યારેક એનો પ્રલય થશે. ક્યારેક રચના થયેલી, ક્યારેક એનો પ્રલય થશે. એનો અર્થ કે ત્યાં કાળ છે, ત્યાં કાળનું અસ્તિત્વ છે. પણ આ જે ચૈતન્ય જેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને જેમાં એનો લય થશે, એ તો કાલાતીત છે, એ કાળમાં નથી. એટલે એ ચૈતન્યનો જન્મ ક્યારે થયો, ઉદ્ભવ ક્યારે થયો, એનો કોઈ જવાબ ભગવાન પાસે નથી, શાસ્ત્ર પાસે નથી. એટલા માટે એને કે છે કે અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ. એ કેવો છે? અજ છે, એનો જન્મ નથી થયો. તો મૃત્યુ તો થશે ને? તો કે છે ના, અજો નિત્ય, જેનો અંત ના આવે એ નિત્ય. શાશ્વત છે, જે છે એવો ને એવો જ રહે છે, ગરડો નહીં થઈ જાય. એ જે છે તે, એવો જે પુરાણ છે તે, એ જ આ પરમાત્મા છે. એટલા માટે હવે અહીંયા શંકર નચિકેતા કહે છે કે અન્યત્ર ભૂતાચ ભવ્યાચ, એ ભૂતથી પણ અન્ય છે. ભૂત એટલે ભૂતકાળ, ભૂતકાળથી પણ અન્ય છે, ભવિષ્યકાળથી પણ અન્ય છે. બેની વચમાંનો વર્તમાન આપણે સમજી લેવાનો, એટલે કે વર્તમાનથી પણ અન્ય છે. એટલે કે એ કાળ એની સાથે કોઈ સંબંધ સંદર્ભ ધરાવતો નથી. એવો જે છે તે અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત તત પશ્યસી, જે એ પરમાત્માને પશ્યસી, આ સંસ્કૃતની વિશેષતા છે. આમાં ત્વમ એવું કહ્યું નથી, તમે એવું નથી કહ્યું. કેમ નથી કહ્યું? કારણ કે સંસ્કૃતમાં તો જે ક્રિયાપદ હોય, એ ક્રિયાપદની સાથે એની સાથે કયો કર્તા જોડવાનો એ બધાને આવડતું હોય. જેમ કે પશ્યામી એટલે કે હું જોઉં છું. હવે પશ્યતી એટલે તે જુએ છે. બરાબર, હું તે. અને હવે ત્રીજો પુરુષ રહ્યો તું, તમે. અને એટલે ત્યાં છે પશ્યસી. બરાબર, તો આ જે ક્રિયાપદ છે એનાથી જ સમજાઈ જાય કે કર્તા કોણ છે. કે છે કે એવા જેને યત તત, એ એવું જે છે એને પશ્યસી ત્વમ પશ્યસી, તમે જુઓ છો. એટલે કે તમે તો એને જોઈ શકો છો. આપણે જેવી રીતે ઋષિઓને કહીએ છીએ દ્રષ્ટારમ. ઋષિઓ કેવા છે? દ્રષ્ટા છે. એટલે દ્રષ્ટારમ એટલે એમણે આ મંત્રોને પોતાના ધ્યાન અવસ્થામાં જોયેલા.
કારણ કે એ વખતે લિપિ તો હતી નહીં અને ભગવાનને મોઢું નથી કે બોલે મંત્ર અને એમણે સાંભળ્યો હોય, એવું તો છે નહીં. બરાબર. એટલે ભગવાને આ મંત્રો એમના મનમાં ઉદ્ધૃત કર્યા. એટલે આ મંત્રોને પોતે પોતાના મનમાં જોઈ શક્યા. એટલા માટે એમને કહેવાય છે દ્રષ્ટારમ, જોનાર. અને આ જે આત્મ ચૈતન્ય છે, એ આત્મ ચૈતન્યને, એ જે આત્મા છે, ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય છે, એને તમે તો જોયું છે, એટલે કે એ તમે પોતે જ છો. આત્મસાત કર્યું હોય એ જ જોયું કહેવાય. કારણ કે મેં આપને વારંવાર યાદ કરાયું છે કે આ આત્માને જોવાની એક જ રીત છે. આત્મા બહાર ક્યાંય જોઈ શકાતો નથી. તો એને ક્યાં જોઈ શકાય છે? પોતાના જ અંતઃકરણમાં, શુદ્ધ અંતઃકરણમાં, જ્યાં આત્માનું પ્રતિબિંબ પડે છે, ત્યાં હું રૂપે જ, એટલે અખંડાનંદ મહારાજજી કહે છે પ્રત્યગાભિન્ન, એટલે પ્રત્યકથી અભિન્ન જે છે. પ્રત્યક એટલે હું અને પ્રત્યક અભિન્ન એટલે મારાથી અભિન્ન જે આત્મા છે, એને તમે તો જોયેલો છે. અને જેને પોતે જોયેલું છે એ એને બરાબર બતાવી શકે, એને બતાવવાની રીત એને પોતાને આવડે. એટલા માટે આ આત્મતત્વના જે અધિકારી વક્તા પણ કોને કહ્યા છે શાસ્ત્રએ? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. આ વેદાંતના આત્મા તત્વના શ્રોતાના અધિકારી કોણ છે? વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુત્વ જેનામાં છે, એવો જે અધિકારી છે તે. બરાબર. એટલે જેને કહેવાય છે કે જે 4 પ્રકારની સંપત્તિથી યુક્ત છે. વિવેક, વૈરાગ્ય, ષડસંપત્તિ અને મુમુક્ષુત્વ. એ 4 થી જે યુક્ત છે, એ આ વેદાંત શાસ્ત્રનો શ્રવણ કરવા માટેનો અધિકારી છે. અને વાત કરવા માટે, એને સમજાવવા માટેનો અધિકારી કોણ છે? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ હોવા જોઈએ. તો બ્રહ્મનિષ્ઠ એટલે શું થયું? અહમ બ્રહ્મ, એવું જેને આત્મસાત કરેલું છે તે. એટલે કે ઉપરના મંત્રનું ભાષ્ય તમને યાદ કરાવું તો ત્યાં કહ્યું છે આત્મભાવે ન જેને જોયો છે તે. બરાબર. આત્મા રૂપે, હું રૂપે જેણે આત્માને જાણ્યો છે તે ગુરુ તમે છો. માટે તદ્વદ, તમે એ કહો મને, કારણ કે હું યોગ્ય અધિકારી છું અને આપ યોગ્ય ગુરુ છો. હું યોગ્ય શ્રોતા છું અને આપ યોગ્ય વક્તા છો. તો હવે મને એ તત્વ સમજાવો. એટલે આ 3 વસ્તુ કહી અને નચિકેતાએ યમરાજા એમના ગુરુજીને એમ કહી દીધું કે થોડું ઘણું તો મને આવડે છે. હવે મને જે આવડે છે એની આપ પુષ્ટિ કરો. તમારે કહેવું પડશે ને કે હા હા તને જે આવડે છે તે બરાબર છે. બરાબર. એટલે તમે જ યોગ્ય વ્યક્તિ છો, તમે યોગ્ય આચાર્ય છો કે મને આટલું આવડે છે, આટલી સમજણ મારી હજુ અત્યાર સુધી છે. એ તમે કહો કે હા હા એ બરાબર છે, હવે એનાથી આગળ હું તને કહું એમ કહી અને હવે પછીના બધા જ મંત્રો આત્મતત્વને યમરાજા સમજાવે છે એવા જ બધા મંત્રો છે. એટલે કે 15મા મંત્રથી આગળ હવે આત્મતત્વનું નિરૂપણ છે, જેમાં મારે કંઈ બહુ બોલવાનું હોય નહીં. કારણ કે આત્મતત્વ
એ સ્વાનુભવનો વિષય છે. અને આ જે સ્વાનુભવનો વિષય છે એના કોઈ વિશેષણો નથી. લાલ બોક્સ કે લીલું બોક્સ કે પીળું બોક્સ કે મોટું કે નાનું એવા કોઈ વિશેષણ નથી. એના માત્ર બે જ લક્ષણ છે. એક તટસ્થ લક્ષણ છે. તટસ્થ લક્ષણ એટલે જે બદલાય, એટલે કે આ જગત કર્તા તરીકેની જે ઉપાધિ છે, એક જ તત્વ જ્યારે રચના કરે છે ત્યારે એને બ્રહ્માજી કહ્યા. એક જ તત્વ જે પોષણ કરે છે એને વિષ્ણુ કહ્યા. અને એ જ તત્વ જ્યારે લય કરે છે ત્યારે એને શિવ કહ્યા. તો એક જ વ્યક્તિના ત્રણ નામ છે, ત્રણ ઉપાધિ છે. એમ મારી તમારી બે ત્રણ ઉપાધિ હોય છે ને. તમે માં છો, તમે શ્રોતા છો, હું વક્તા છું, બરાબર. તમે ભક્ત છો અને પેલા ભગવાન છે. આને ભગવાન કે છે શાસ્ત્ર તો. એટલે તમે ભક્ત છો, આ ભગવાન છે. ઉપાધિ છે બધી. અને ઉપાધિ બદલાય. જ્યારે હું મારા ગુરુજી પાસે શ્રવણ કરવા જાઉં ત્યારે હું શું થઈ જાઉં? શ્રોતા થઈ જાઉં. અને એ વક્તા થાય. હું ભક્ત થઉં અને એ ભગવાન થાય. બરાબર. તો આ ઉપાધિ બદલાયા કરે છે અને તટસ્થ લક્ષણ કે છે. એટલે જગત કારણ રૂપે જે પરમાત્માને આપણે જાણીએ છીએ એ તટસ્થ લક્ષણ છે. અને સચ્ચિત આનંદ રૂપે જેને જાણીએ છીએ એ એનું સ્વરૂપ લક્ષણ છે. સ્વરૂપ કદી બદલાય નહીં. તો આ સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ એ બંને દ્વારા આ જે યમરાજા છે એ આ આત્મતત્વનું નિરૂપણ હવે કરવાના છે. તે પહેલા આપણે ભાષ્ય જોઈ લઈએ. ભાષ્ય, અચ્છા, નીચે પેલું જે અન્વય આપેલો હોય છે એ વાંચવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, અન્યત્ર અસ્માત કૃત અકૃતાત, અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ યત. અને યત એટલે કોણ? વસ્તુ તત્વમ. બરાબર. તત એટલે કોણ છે? વસ્તુ તત્વમ એટલે આત્મ તત્વમ. પશ્યસી તદ્વદ. હવે ભાષ્ય. નચિકેતા પોતાનું જે શરણાગતિ છે, પોતાનું જે શિષ્ટ વર્તન છે, સુસંસ્કૃત એવું એનું વર્તન છે, એ છોડતા નથી. જ્યારથી યમરાજાને ત્યાં ગયા ત્યારથી પિતાજીના પણ આજ્ઞા લઈને ગયા. પિતાજીએ જ કહ્યું તું જા, અને પછી એમને પસ્તાવો થયો અને પછી આમ તેમ ગડબડ કરી હશે. પણ એમણે કહ્યું ના ના, તમે કહ્યું તું, તમારા શબ્દો સાચા થવા જ જોઈએ, એટલે તમે મને આજ્ઞા આપો, હું જાઉં. અને એમણે આજ્ઞા લઈને ગયેલો એવો એ શિષ્ય પુત્ર છે, સુસંસ્કૃત પુત્ર છે. ત્યાં જઈને યમરાજા ના મળ્યા તો 3 દિવસ સુધી ખાધા પીધા વગર ઉભા રહ્યા. એ બીજી સંસ્કૃત પોતાનું સુસંસ્કૃત વ્યક્તિત્વ બતાવે છે. અહીંયા ફરી કે છે કે યદિ અહમ યોગ્ય, જો હું યોગ્ય હોઉં તો, પ્રસન્નશ્ચાસી, અને આપ પ્રસન્ન હો, આપ પ્રસન્ન હો અને હું યોગ્ય હો, તો હે ભગવાન મામ પ્રતિ, ભગવાન કે છે હે ભગવાન. યમરાજાની પદવી છે એટલે ભગવાન નથી કહેતા, પણ પોતાના ગુરુજી છે એટલે ભગવાન કે છે. અને તમે જાણો છો કે હવે હું કાશી જઉં છું વારંવાર, એટલે ત્યાં તો પ્રથા છે
બધા જ ગુરુદેવ ભગવાન જ કે સ્વામીજીને. અને આટલું લાંબુ સંબોધન કરે, કંઈક કહેવા આવ્યો હોય, કંઈક પૂછવા આવ્યો હોય, તો એમ કે ગુરુદેવ ભગવાન. એટલે ગુરુદેવ અને ભગવાન એ બે સાથે જ બોલે. દેવ બોલે તોય ભગવાન બોલે, એવું મેં કહ્યું હતું એ લોકોને. કે તમે ગુરુજી નથી કહેતા, ગુરુદેવ કહો છો, બરાબર? ગુરુદેવ, દેવ એટલે ભગવાન જ થયું ને. પછી દેવ એટલે ભગવાન ને ભગવાન એટલે ભગવાન. તો એવું બે વાર શું કામ બોલો છો? એ કે અમને એવી ટેવ પડી છે. એટલે ત્યાં તો ગુરુદેવ ભગવાન કહેવાની એક સહજ પ્રથા છે. અચ્છા, એ કહે છે હે ભગવાન, મામ પ્રતિ એટલે મને, મારા માટે, મામ પ્રતિ. અને છેક છેલ્લું વાક્ય વાંચીએ તો યત પશ્યસી તદ વદ. બરાબર, યત પશ્યસી તદ વદ. કોને? મને. કોને કહો? મને કહો. શું કહો? અન્યત્ર ધર્માત. અન્યત્ર ધર્માત એટલે ધર્મથી જે અન્ય છે. અને ધર્મ એટલે શું? શંકરાચાર્યજી એનું વ્યાખ્યા કરે છે, શાસ્ત્રીય શાસ્ત્રીયાત ધર્મ અનુષ્ઠાતાત. શાસ્ત્રીય નહીં, શાસ્ત્રીયાત ધર્મ અનુષ્ઠાનાત તત્ફલાત તત્કારકેભ્યશ્ચ પૃથક્ભૂતમ ઇતિ અર્થઃ. અન્યત્ર એટલે પૃથક્ભૂતમ, અન્યત્ર એટલે જુદા છો, બરાબર? તો એ પૃથક્ભૂતમ છેલ્લો શબ્દ. શેનાથી જુદા છો? તો કે છે શાસ્ત્રીયાત. શાસ્ત્રમાં જે કહ્યું છે તે મુજબનું, બરાબર? શાસ્ત્રીયાત એટલે શાસ્ત્ર દ્વારા કહેવામાં આવેલું. પછી શું છે? અનુષ્ઠાનાત. શાસ્ત્રમાં જે કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે એનું અનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે કે એ આપણે કાર્યમાં મૂકવું. યજ્ઞ કયો છે? અમુક યજ્ઞ કરો અને એ યજ્ઞ તમે કરો તો એનું અનુષ્ઠાન, યજ્ઞનું અનુષ્ઠાન કરવાનું હોય. તો શાસ્ત્રીય એટલે શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણેનું અનુષ્ઠાન કરી અને તત્ફલાત, અને કંઈ પણ કર્મ કરો એટલે એનું ફળ મળે, એટલે એનું ફળ. અને એ કર્મ કરવા માટે તત્કારકેભ્ય, એના માટેના જે જે કારકો છે, એટલે કે બધી વિભક્તિઓ જે છે તે એનાથી પૃથક્ભૂતમ, એનાથી જુદું. એટલે શાસ્ત્રની આજ્ઞા, શાસ્ત્રની આજ્ઞાનું તમે જે પાલન કરો તે, પાલન કરીને તમને જે ફળ પ્રાપ્ત થાય તે, પાલન કરવા માટે તમે જે સાધનોનો ઉપયોગ કર્યો હોય તે, શરીર પણ સાધન કહેવાય, બરાબર ને? જે સાધનોનો તમે ઉપયોગ કર્યો હોય તે, એ બધા કરતા જે જુદું છે તે આ ધર્મથી અન્ય, એવો એનો અર્થ થાય. અન્યત્ર અધર્માત, અને અધર્મથી પણ અન્ય. એટલે તથા એટલે તે જ પ્રમાણે, તે જ પ્રમાણે એટલે શાસ્ત્રમાં ના કરવાનું કહ્યું છે એનું તમે અનુષ્ઠાન કરો, એ તમે એક્શનમાં મૂકો. એનું જે ફળ આવે એ એક્શનમાં મૂકવા માટે તમે જે સાધનોનો ઉપયોગ કર્યો હોય એ બધાથી જે જુદું છે તે. દાખલા તરીકે લોભ થયો આપણા મનમાં, અને એ લોભને કારણે આપણે આપણા ધંધામાં અસત્યનું આચરણ કર્યું, જૂઠું બોલ્યા, ટેક્સ ચોરી કરી, અથવા ભેળસેળ કરી, અથવા અતિશય નફો લઈને વસ્તુ વેચી. જેમ કે લોકો કહેતા હોય છે કે આ જે મેડિસિન નો ધંધો છે, એ ગોળી ઉત્પન્ન કરવા માટે માત્ર 2 પૈસાનો ખર્ચો છે,
અને એ ગોળી વેચે છે 2 રૂપિયામાં, 5 રૂપિયામાં. એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ કોઈ ધંગ ધડા વગરનો નફો લે છે આપણી પાસેથી. એટલે એમને રોકવા માટે જન ઔષધિ નામનું પેલું શરૂ કરવું પડ્યું. મોદીજીએ શરૂ કર્યું, બરાબર. એટલે એ જન ઔષધિ છે એ માત્ર એ પેલું જે દવામાં આવતું કેમિકલ છે એ કેમિકલ જ એક એનું રૂપ બનાવી અને વેચે છે. કોઈ કંપની એમાં નથી, એટલે કંપનીનું નામ નથી એમાં. એવી રીતે જે દવા વેચે છે એ બહારની દવાઓ કરતા અડધાથી પણ ઓછી કિંમતની હોય છે. અને એ દવા તો બરાબર દવા જ છે, જે પેલા નામ સાથે નહીં આવે અને પેલી નામ વગર નહીં આવે, કમર્શિયલ નામ ના હોય, પણ એ દવા તો દવા છે. એટલે ત્યાં આ ફાર્માસ્યુટિકલ કંપની શું કરી રહી છે? અધર્મ કરી રહી છે. શાસ્ત્રમાં કહેલું છે કે એટલે કે આ બધાનું આ બધા જ બધી જ સ્પષ્ટતા શાસ્ત્રમાં છે. બધા જે જેને કહેવાય છે કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, સ્મૃતિ, પારાશર સ્મૃતિ, એ સ્મૃતિમાં બધું કહેલું છે કે ધર્મ કયો. તો એમાં કહેલું છે કે તમે જે પણ વસ્તુ ઉત્પાદન કરો એના ખર્ચને બાદ કરતા તમારે તમારો એનો ખર્ચ અને ખર્ચ ઉપર તમારે 10 થી 20% નફો એટલું લઈ શકાય, એ પરમિસિબલ. એનાથી વધારે જેટલા પૈસા તમે લીધા એ અધર્મ છે, બરાબર. એટલે પેલો માટલા વાળો આપણી પાસે 200 રૂપિયા લે છે, 300 રૂપિયા લે છે એક માટલાના. અધર્મ નથી તો શું છે? એને માટી જ વાપરી અને એ માટી ઉપર સરસ રંગ રોગાન કર્યું અને આપણે આકર્ષાઈ ગયા. એટલે એની કુલ ઉત્પાદન કિંમત વધારે વધારે 50 રૂપિયા હોય. 50 રૂપિયા એની મહેનત ગણવી જ જોઈએ, એટલે એની મહેનત હોય, બરાબર. અને એ મહેનત ઉપર એ થોડોક નફો લે તો ચાલે, પણ એ આપણી પાસે કેટલા રૂપિયા લે છે? 50 રૂપિયા કિંમત ના હોય આમ તો, પણ છતાંય આ તો જે ગણો તે. હવે આને અધર્મ કહેવાય. તો એ કે છે કે અન્યત્ર અધર્માત તથા અન્યત્ર અસ્માત કૃતા કૃત અકૃતાત. કૃત એટલે શું? કૃતમ કાર્યમ. કૃત એટલે કાર્ય, અકૃતમ કારણમ, બરાબર. એક જ શબ્દમાં વ્યાખ્યા કરી દીધી શંકરાચાર્યજીએ કે કૃત એટલે કાર્ય અને અને કૃત એટલે કારણ. કૃતનો અર્થ થાય અવ્યક્ત. જો અકૃત બરાબર સમજાતું ના હોય તો જે અવ્યક્ત છે, જેમ કે અંકુર ફૂટી જાય પછી પેલું બીજ છે એ અવ્યક્ત થઈ ગયું, બીજ જોઈ ના શકાય તમારથી, પણ હતું ખરું ને. અંકુર છે એટલે હતું જ. જેમ કોઈ ચિત્ર ગમી જાય તમને કે આ ચિત્ર સુંદર છે, તો આ પેલું એક ગાયન હતું કે કોણ ચિત્રકાર હૈ. એને ચિત્રકાર કોણ છે? કારણ કે ચિત્ર છે એટલે ચિત્રકાર છે, જગત છે એટલે જગતના કર્તા છે, બરાબર. તો એને કારણ કહેવાય છે. એટલે કાર્ય અને કારણ, એનાથી અસ્માદ અન્યત્ર, કાર્ય કારણથી જે જુદો છે તે. અને એને પર મંત્ર વખતે મેં બરાબર સમજાવી દીધું છે, એટલે એને હવે આગળ આપણે જોતા નથી. કદાચ ત્યારે સ્પષ્ટતા નહોતી થઈ કે આપણે જ કરેલા કર્મો જે સંચિત કર્મ રૂપે આ જીવના નામે ત્યાં રજીસ્ટર થયેલા છે, એમાંથી પરિપક્વ થયેલા કર્મોના વડે આ શરીર પ્રાપ્ત થયું છે આપણને. એટલે પૂર્વના
જે કર્મો છે એના ફળ રૂપે આ શરીર, પછી આ શરીર જે કર્મ કરે અને જે ફળ ઉત્પન્ન થાય એ ફળ એ આના પછીનું જે શરીર આપણને પ્રાપ્ત થશે એનું એક કારણ બને છે. એમ કારણ અને કાર્ય એ એકબીજાની ઉપાધિ રહ્યા કરે છે, બદલ્યા કરે છે. કાર્ય કાર્ય કારણ બની જાય, કારણ કાર્ય બની જાય, એ જ કાર્ય કાર્ય પાછું કારણ બની જાય. એમ આ ચાલ્યા કરે છે. એટલે આ શરીર એ પૂર્વ કર્મનું ફળ છે, એ રીતે આપણને પ્રાપ્ત થયું છે. અને એટલા જ માટે ફળ કદી નિત્ય ના હોય. ગમે તેવું સારું ફળ હોય એ પણ 2, 5, 10, 15, 20 દિવસે કોવાઈ જાય. એમ આ ફળ પણ 50, 60, 70, 80, 100 વર્ષે કોવાઈ જાય અને એને જવું પડે. એ પછી કોવાઈ જાય એટલે પછી એનો નાશ થઈ જાય. એમ આ ફળ પણ ફળ છે એટલે એનો નાશ થવાનો જ હોય. ગમે તેટલું તમે સાચવો, ગમે તેટલા યોગા કરો, ગમે તેટલું ન્યુટ્રિટિવ પૌષ્ટિક ખાવાનું ખાઓ, ગમે તેવી કસરત કરો, બધા જ પ્રકારના એલર્જી ને વાયરસથી બચો, તો પણ આ શરીર જવાનું છે. બધાને એવી ખબર છે. અને તોય માત્ર 2-5 વર્ષ કદાચ વધે એટલા માટે આખા 60 વર્ષ માત્ર એના જ ઉપર ધ્યાન આપે. અને જે પેલો આત્મા છે એ અંદર રહી અને તમારા બધાને સત્તા અને સ્ફૂર્તિ આપે છે, બધાને પ્રકાશે છે, બધાને કાર્યાન્વિત રાખે છે. એ આત્માને કોઈ પૂછતું નથી. એના વિશે જાણવાની કોઈને પણ જિજ્ઞાસા થતી નથી. એ જ મોટામાં મોટું દુઃખ છે. આગળ આપણે જોયેલું ભગવાન તો ભગવદ ગીતામાં કે છે કે આક્રોશયતી ભગવાન એવું કે છે. 7મા અધ્યાયના એક શ્લોકના ભાષ્યમાં શંકરાચાર્યજી કે છે કે ભગવાન જાણે કે આક્રોશ કરે છે. ના ભી જાનંતી, એ કે છે મને કોઈ જાણતું નથી. ભગવાન પોતે કે છે ભગવદ ગીતામાં કે મને કોઈ જાણતું નથી. મને એટલે આત્માને, ચૈતન્યને. ચૈતન્યને કોઈ જાણતું નથી, કોઈ એને જાણવાનો પ્રયત્ન કરતું નથી. બધા શરીરના સ્વાસ્થ્યની પાછળ રચ્યા પચ્યા છે. એ મોટામાં મોટી કરુણતા છે. મોટામાં મોટી માયા દેવીની સફળતા છે. માયા દેવીએ આપણી બુદ્ધિને એવી ભ્રષ્ટ કરી દીધી છે કે એ માયા પ્રપંચ વગર બીજું કઈ જ આપણે જોતા જ નથી. માત્ર પ્રપંચ ઉપર ધ્યાન છે. આ સાધન છે. બીમાર થયું હોય તો એની દવા કરવી પડે, કરવી જ જોઈએ. એને ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન કરાવવું જ પડે. એને દવાની જરૂર હોય, એને ટ્રીટમેન્ટની જરૂર હોય, એને આરામની જરૂર હોય, એને પૌષ્ટિક ખોરાકની જરૂર હોય, એને યોગ્ય વાતાવરણમાં રહેવાની જરૂર હોય, એ બધું કરવું જ પડે. પણ એનો અર્થ એવો નહીં કે 100% સમય અને શક્તિ એ શરીર પાછળ જ જાય અને આપણને આ 1 કલાક જે શ્રવણ કરવા, આત્મતત્વનું શ્રવણ કરવા મળે છે એના માટે આપણને ટાઈમ ના હોય. એ અત્યંત મોટી કરુણતા છે. માયાદેવીની મોટામાં મોટી સફળતા છે. એ માયાને આપણે નિષ્ફળ બનાવીએ. એ આ મનુષ્ય શરીર મળ્યું છે
એનું સૌથી મોટામાં મોટું કર્તવ્ય છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે કાર્ય કારણથી વિલક્ષણ જે છે તે કિંચ એના ઉપરાંત અન્યત્ર એટલે કે ભૂતાચ ભૂતથી અન્ય. અને ભૂત એટલે કયું? તો કે છે અતિક્રાંતાત કાલાત, જે અતિક્રાંતાત જે જતો રહ્યો છે એ કાળ એનાથી જુદું. અને ભવ્યાચ ભવિષ્ય જે ભવિષ્યથી પણ જુદો છે તે. અને પછી શંકરાચાર્યજી તો આપણા મોટા સહાયક છે, એટલે વર્તમાનને કદાચ તમે ભૂલી જાવ તો એ ના કરવા દે, એટલે કે છે વર્તમાનાત. બરાબર, શંકરાચાર્યજી આપણી બુદ્ધિ ઉપર કશું છોડતા નથી, ઇવન ગુરુની બુદ્ધિ ઉપર છોડતા નથી. તો શિષ્યની બુદ્ધિની તો ક્યાં વાત થઈ. એ કે છે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયથી જે જુદો છે તે કાલત્રયેણ યત ન પરિચ્છિદ્યતે ઇતિ અર્થઃ. ત્રણ કાળથી જેનો પરિચ્છેદ એટલે કે જેનું મર્યાદા થતી નથી. ભગવાન એક વખતે હતા અને હવે નથી તો મર્યાદિત થઈ ગયા. ભગવાન ભારતમાં છે ને અમેરિકામાં નથી તો દેશથી મર્યાદિત થઈ ગયા. એવું નથી, એ તો દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન તત્વ, જે કાળથી મર્યાદિત નથી, જે દેશથી મર્યાદિત નથી, જે પોતાના સ્વરૂપથી મર્યાદિત નથી, એવું જે તત્વ છે એ તત્વ એ ત્રણેય પરિચ્છેદથી રહિત જે છે તે યદ, જે ઈદૃશમ વસ્તુ, આ પ્રકારની જે વસ્તુ છે તે કેવું કેવી છે? સરસ સરસ વાક્ય છે, સરસ શબ્દ છે, યાદ કાયમ રહે એવો. સર્વ વ્યવહાર ગોચર અતીતમ, કોઈ પણ વ્યવહાર એનામાં દેખાતો નથી એવો જે છે. ગો એટલે ઇન્દ્રિય અને ગોચર એટલે ઇન્દ્રિયોથી જાણી શકાય એવો. સર્વ વ્યવહાર ગોચર અતીત એટલે કોઈ પણ ઇન્દ્રિયના વ્યવહારથી જેને જાણી શકાય એમ નથી તેવો. ઇન્દ્રિયના વ્યવહારથી ના જાણી શકાય. એને આ ચક્ષુરેન્દ્રિયથી, આ શ્રોત્રેન્દ્રિયથી, આ ઘ્રાણેન્દ્રિયથી, આ સ્પર્શેન્દ્રિયથી, આ સ્વાદેન્દ્રિયથી જેને જાણી શકાય એમ નથી તેવો. એટલે કે જે શબ્દાતીત છે, બરાબર, જે શબ્દાતીત છે, જે દ્રશ્યત્વાત અન્ય છે, જે દ્રશ્ય નથી પણ જે દૃક સ્વરૂપ છે તે એવો, એને પશ્યસી એટલે જાનાસી તદ મહ્યમ વદ, મહ્યમ પ્રતિ વદ, તે મારા માટે તમે કહો. હે યમરાજા, હે ગુરુજી, હે ભગવાન, તમે આ તત્વને જાણો છો અને જો હું અધિકારી છું, હું યોગ્ય છું અને તમે મારા પર પ્રસન્ન છો અને તમે અધિકારી ગુરુ છો, તો તમે મને એ તત્વ વિશે કહો. એવું આ જે નચિકેતા છે એ ગુરુજીને વિનંતી કરે છે. નીચે આનંદગીરી ટીકા છે એ વાંચી લઈએ, બહુ સરસ હોય છે. થોડો થોડો સંસ્કૃતનો પરિચય તમારો વધે. યદિ દેહ વ્યતિરિક્તસ્ય આત્મા, દેહ વ્યતિરિક્તસ્ય આત્મનઃ, આ દેહ વ્યતિરિક્ત આત્મા જે છે એ એના વિશે પ્રથમમ પૃષ્ઠસ્ય, પહેલા પૂછેલું 20મા મંત્રમાં, એ પરમાર્થ સ્વરૂપ જ્ઞાનમ એવ, એ પરમાર્થ સ્વરૂપ જ્ઞાન જ શ્રેય સાધનમ, એ શ્રેયસનું સાધન છે. બરાબર, આત્મકલ્યાણનું, મોક્ષનું એ જ સાધન છે. તર્હિ, તો પછી તદેવ બ્રૂહી, તે જ મને કહો, એવું કહ્યું. કેવી રીતે કહે છે? યદિ અહમ યોગ્ય ઇત્યાદિના, એટલે કે આ મંત્ર જે છે
એના દ્વારા એ કહે છે કે જો એ પરમાર્થ તત્વ જે મેં પહેલા પૂછેલું એ જ જો મારા મોક્ષનું કારણ હોય, મારા મોક્ષનું સાધન હોય, તો મને એ જ કહો, મારે બીજું કંઈ સાંભળવું નથી. અતએવ વરદાન વ્યક્તિરેકેણ અપૂર્વો અયમ પ્રશ્ન ઇતિ ન આશંકનીયમ. એટલે આ ચોથો પ્રશ્ન છે, એવી આશંકા કરવાની જરૂર નથી. આગળ જે 20મા મંત્રમાં પૂછેલું એ જ અહીંયા દ્વિતીય વલ્લીના 14મા મંત્રમાં એનું એ જ પૂછ્યું છે. એટલે કે આ ચોથું વરદાન છે જે યમરાજાએ ના આપવું જોઈએ, એવું જો તમારા મનમાં આશંકા હોય તો એવું નથી. પૂર્વ પૃષ્ઠસ્ય એવ યાથાતથ્ય પ્રશ્ન પૃષ્ઠસ્ય વસ્તુનઃ. પહેલા પૂછેલું જે પ્રશ્ન છે એનું જ યથાતથ્ય, એના વિશેનું જ જેને કહેવાય કે ડિટેલ્સ અહીંયા પૂછી છે. એટલે એ વસ્તુનઃ વિશેષાનંતરમ જ્ઞાન સાધનમ વક્તુમ ઇતિ અર્થ. આ જે પહેલે પૂછેલી એ જ વસ્તુ એટલે આત્મા, એને જ કોઈ વિશેષણો નથી એવું જે આત્મા છે, એ જે જ્ઞાન સાધન છે, એને તમે મને કહો, એવો અર્થ છે. એવું આ આનંદગીરીજી આ નચિકેતાના વક્તવ્ય વિશે કહે છે. અને હવે પછીનો જે મંત્ર છે, જે બહુ પ્રખ્યાત મંત્ર છે, જે આપણા જાણીતો વિષય છે, આત્મતત્વનું હવે વર્ણન ભગવાન કરવાના છે યમરાજા, એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.